નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના સુંદરવનના નૈસર્ગિક વાતાવરણમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સીઈ અમદાવાદ અને અજીમ પ્રેમજી ફાઉન્ડેશનના નાણાકીય સહયોગ સાથે ખાનપુર બ્લોકના પસંદગીના ગામોમાં પ્રોજેક્ટ સમૃદ્ધિનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા પસંદગી પામેલ ગામોમાં કૃષિ વિકાસ, જમીન અને પાણી સંરક્ષણ, વન વિકાસ, સ્વસહાય જૂથો, એસએચજીએસનું સશક્તિકરણ, પશુપાલન વિકાસ તેમજ સમુદાયને વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓ સુધી પહોંચ સુલભ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ સ્થાનિક સંસાધનોના અસરકારક ઉપયોગ અને સશક્તિકરણ દ્વારા ગ્રામ્ય પરિવારોની આવકમાં વધારો કરવો અને ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવાનો છે. સાથે સાથે તેમણે પર્યાવરણ શિક્ષણ પર પણ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન નિર્દેશક પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત એનજીઓનો સ્ટાફ અને વિવિધ ગામોમાંથી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પરંપરાગત નૃત્ય સાથે પારંપરિક સાધનો, હથિયાર, અનાજ, શાકભાજીનું પ્રદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. નમસ્કાર. છેલ્લા આશરે 38 વર્ષથી આપણે અહીંયા બાકોરમાં એક કેમ્પ સાઇટ રાખી છે, જેમાં અમદાવાદના બાળકો આ એરિયાને જાણે, પણ અહીંયાના જે સ્થાનિક બાળકો છે એના માટે પણ આપણે કેમ્પ સાઇટ કરીએ છીએ. પછી એવું કેટલા વર્ષથી એવું લાગે છે કે અહીંયાના જે ગામો છે અને એમાં આર્થિક પરિસ્થિતિ છે, ખેતીવાડી છે, પાણીના પ્રશ્નો છે, પશુપાલનના પ્રશ્નો છે, એને લઈને પણ એક સરસ કાર્યક્રમ કરવો જોઈએ. અત્યારે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે સીઈ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એ ઘણા કાર્યક્રમો ગુજરાતના જુદા જુદા ભાગોમાં કરે છે, પણ આપણને લાગ્યું કે અહીંયા આ કાર્યક્રમો કરવા જોઈએ. એટલે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની સહાયથી આ એક સમૃદ્ધિ કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે અને સાથે સાથે બીજા પણ ઘણા કાર્યક્રમો અહીંયા લાવવા છે. એક બીજો કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી જ શરૂ થાય છે. એમાં ખાસ કરીને જળના પ્રશ્નો અને ભૂતળના પાણીના પ્રશ્નો અને એ બધા પ્રશ્નો લઈને કરે છે. એટલે એક અને સરકાર અને સ્થાનિક સરકારના જે અધિકારીઓ છે એ લોકો આજે કાર્યક્રમ માટે આવેલા અને સાથે મળીને, એટલે ગામના લોકો, પંચાયત, સરકાર અને બીજી સંસ્થાઓ એ બધા સાથે મળીને આ એક બહુ મોટો અગત્યનો કાર્યક્રમ છે. આપણે 3 વર્ષના ગાળામાં લોકોની આવક 30% ઓછામાં ઓછી વધારવી છે, પણ બમણી કરવાની એવું આપણી ટીમ અને સુમનભાઈ રાઠોડ, જે આપણા સિનિયર પ્રોગ્રામ ડાયરેક્ટર છે, એમણે આ એક ચેલેન્જ લીધી છે કે અમે આ કરીને આપણે બતાવવું છે કે કઈ રીતે વિકાસ અહીંયા આદિવાસી એરિયામાં કઈ જાતનો વિકાસ થઈ શકે. હું સુમન રાઠોડ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં સિનિયર પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે હું કામ કરું છું. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની બહુ અહેમ પ્રવૃત્તિ છે નેચર કેમ્પ, અને આ એક નેચર કેમ્પ સાઇટ છે અમારી 38 વર્ષ જૂની બાકોર. અને નેચર કેમ્પનું એટલું મહત્વ છે કે અમારા ડાયરેક્ટર કાર્તિકેય સારાભાઈ એમ કહે છે કે કોઈ પણ બાળક નેચર કેમ્પથી વંચિત નહીં રહેવું જોઈએ, અને એનાથી સમગ્ર વિશ્વને, સમગ્ર દેશને અને સમગ્ર માનવતાનો ફાયદો થશે. કારણ કે નેચર કેમ્પ જ્યારે તમે કરો છો ત્યારે આજના જમાનામાં જે નેચરથી દૂર વ્યક્તિ જઈ રહ્યો છે અથવા તો સમાજ, અને એના કારણે જ નેચર સાથે નિસ્બત નથી, એટલે ઇન્સાનિયત સાથે નિસ્બત નથી, અને એક નાગરિક સારો નાગરિક બની શકે એટલા માટે નેચર કેમ્પની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. અને જળ, જમીન, જંગલ, જનાવર અને જન, એની સાથે એનું બિહેવિયર એવું હોય કે જે આપણે ટકાઉ વિકાસની વાત કરીએ છીએ અથવા તો એક બેલેન્સ માણસની વાત કરીએ છીએ, એનું નિર્માણ થાય. તો નેચર કેમ્પ માત્ર 2 કે 3 દિવસની ફન એક્ટિવિટી નથી કે ટાઈમ પાસ નથી, પણ માણસને એક સારો નાગરિક બનાવવાના અને માણસને એક સારો માણસ બનાવવાની, ઇન્સાન બનાવવાની પ્રવૃત્તિ છે.